નમો નમો યમુના મહારાણી, નમો નમો યમુના મહારાણી, આનંદ મંગલકારી રે, કૃપા કરે ગોપી જન વલ્લભ રાધા રમણ બિહારી રે, નમો નમો યમુના મહારાણી, આનંદ મંગલકારી રે. શ્રી યમુનાજીના અતિશય વાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવો, ભગવાન અને ભક્ત બંનેને શીતળતા પ્રદાન કરનારા શ્રી યમુનાજીના ગુણગાન એક નવા જ રૂપમાં કરીશું. કારણ કે ઉષ્ણકાલના દિવસોમાં શ્રી યમુનાજીના સેવાની પ્રધાનતા છે. એમના ભાવથી સેવા થાય છે. આપણે જલનો થાળ પણ ઠાકોરજી સન્મુખ ધરાવીએ છીએ, તેમાં જલચર પણ પધરાવીએ છીએ. એટલે ચાલો ઉષ્ણકાલના દિવસોમાં શ્રી યમુના અષ્ટપદી ગાવાનો પણ ખૂબ જ મહિમા છે. તો તેનું આજે આપણે રસપાન કરીશું. અને આ એ શ્રી યમુનાજી છે કે જે ભક્ત અને ભગવાનનું મિલન કરાવનારા છે, ભક્તિમાં આવતા પ્રતિબંધોને દૂર કરનારા છે. તો ચાલો શ્રી યમુનાજીના રસપાન કરીએ અને લીલા રસમાં મગ્ન થઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. પ્રિય વૈષ્ણવો, સૌપ્રથમ આપણે યમુનાષ્ટપદી કોના માટે શ્રી ગુસાઈજીએ રચી છે તેનું ભાવ દર્શન કરીએ. ત્યારબાદ ભાવાર્થ સહિત શ્રી યમુનાષ્ટપદી જોઈએ. આપણે નવવિલાસના દિવસોમાં શ્રી યમુના અષ્ટપદીનું ખૂબ જ સુંદર રીતે વિસ્તારથી ભાવ દર્શન કર્યું હતું. આપને અમારી મનાતુરી ચેનલમાં તે મળી જશે. અત્યારે આપણે ટૂંકમાં જ લઈ રહ્યા છીએ. શ્રી યમુના અષ્ટપદી. શ્રી ગુસાઈજીના સેવક મથુરાના એક બ્રાહ્મણ હતા. તેણે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મને શ્રી યમુનાજીનું સ્વરૂપ સમજાવો. ત્યારે શ્રી ગુસાઈજીએ તેની દીનતા જોઈ તેને યમુના અષ્ટપદી કરીને દીધી અને આ બ્રાહ્મણને આજ્ઞા કરી કે તું આનો પાઠ નિત્ય કરજે. ત્યારે આ બ્રાહ્મણે વિનંતી કરી કે મહારાજ, અમે તો અજ્ઞાની જીવ છીએ, તેથી કૃપા કરીને ભાવ સમજાવો તો સારું. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, એટલે પોપટની જેમ પાઠ કરવા કરતા ભાવ સમજીને પાઠ કરીએ તો અનેરો આનંદ આવે. તે ભાવ પણ આપણે અહીં સમજી શકીશું. અહીં કહે છે કે ભાવ સમજાવો તો સારું. ત્યારે શ્રી ગુસાઈજીએ તેને શ્રી યમુના અષ્ટપદીનો ભાવ કહ્યો. તેથી આ બ્રાહ્મણ શ્રી યમુનાજીના સ્વરૂપમાં મગ્ન થઈ ગયું અને વિનંતી કરી કે મહારાજ, કૃપા કરીને મને શ્રી યમુનાજીની સેવા પધરાવી આપો તો હું એની સેવા કરું. ત્યારે શ્રી ગુસાઈજીએ તે બ્રાહ્મણને શ્રી યમુનાજીની રેણુકા એટલે કે રજ એક થેલીમાં પધરાવી આપી અને કહ્યું કે તું આ રજની સેવા સારી રીતે કરજે. તને શ્રી યમુનાજી કૃપા કરીને બધો પ્રભુ લીલાનો અનુભવ જણાવશે. એટલે આ યમુનાષ્ટપદીનો ભાવ કરવા આપણે સમજવાનો છે અને શ્રી યમુનાજીની ભાવપૂર્વક સેવા કરવાથી પ્રભુની લીલાઓનો અનુભવ થાય છે. એટલે કે શ્રી યમુનાજીના સેવા સત્સંગ સ્મરણ આપણે જે કરીએ છીએ તે પ્રભુ પ્રાપ્તિ માટે કરવાના છે. અહીં કહે છે કે પછી તે દિવસથી આ બ્રાહ્મણ શ્રી યમુનાજીને સ્વરૂપાત્મક જાણવા લાગ્યો અને અપ્રસમાં જ શ્રી યમુનાજીનો સ્પર્શ કરે અને પાન કરે. શ્રી યમુનાજીમાં પગ ન મૂકે. પ્રભુની જારીજી અપ્રસમાં શ્રી યમુના જલ લઈ આવીને ભરે. એક વખત મથુરાના વૈષ્ણવે શ્રી ગુસાઈજીના બાળકોને કહ્યું કે આ બ્રાહ્મણની પરીક્ષા લો. ત્યારે બાળકોએ ના કહી વૈષ્ણવની પરીક્ષા લેવી નહીં, કેમ કે તે અપરાધ છે. પછી બીજા બાળકો તે બ્રાહ્મણને નાવ પર બેસાડીને લઈ ગયા. વચમાં પુલિન હતો
ત્યાં બિરાજ્યા અને નાવવાળાને કહ્યું કે તું પાછો જા, તને બોલાવીએ ને ત્યારે તું આવજે. આમ કરતા પ્રહર દિન રહ્યું. ત્યારે તે બ્રાહ્મણે વિનંતી કરી, મહારાજ, મારે નાવાનો સમય થયો છે, નાવ મંગાવો. ત્યારે નાવ મંગાવી અને બધા બાલક નાવ પર ચડી ગયા અને બ્રાહ્મણને કહ્યું કે તું પુલિનમાં બેસ, અમે કહીએ ત્યારે નાવો પર ચડજે. તે પુલિનમાં બેઠો રહ્યો અને નાવ તો ચાલીને સામે પાર આવી. તેથી તેને બહુ જ ચિંતા થઈ અને વિરહતાપ થયો. ત્યારે કમલ પ્રગટ થયા અને શ્રી યમુનાજીએ તેને દર્શન દઈને કહ્યું કે આની કમલ પર ચડીને તું જા. ત્યારે તે બ્રાહ્મણ કમલ પર ચડીને સામે પાર આવ્યો. આ બધા બાળકોએ કાંઠા ઉપરથી જોયું અને વખાણ કરવા લાગ્યા કે આને શ્રી યમુના અષ્ટપદી ફલિત થઈ છે. હવે આપણે સૌપ્રથમ શ્રી યમુનાષ્ટપદી ભાવાર્થ સહિત જોઈશું અને શ્રી યમુનાજી ચરિત્રામૃતમાં આ પ્રસંગ ખૂબ જ વિસ્તારથી સચિત્ર વર્ણવેલો છે, તેનો પણ આપણે ભાવ દર્શન કરીશું. માટે સત્સંગમાં જોડાયેલા રહેશો તો અનેરો આનંદ માણી શકાશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી યમુના અષ્ટપદી. વાલા વૈષ્ણવો, આપણે સંસ્કૃત શ્લોક અને ભાવાર્થ સહિત પાઠ કરીશું. ઓ શ્રી યમુનાજી. નમો દેવી યમુને, નમો દેવી યમુને, હર કૃષ્ણ મિલનાંતરાયમ, નિજનાથ માર્ગદાયિની કુમારિકા કામપુરિકે કુરુ ભક્તિ રાયમ. ભાવાર્થ. શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજી કહે છે કે હે દેવી શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. શ્રી કૃષ્ણની પ્રાપ્તિમાં અંતરાયરૂપ અમારા દોષોને હરણ કરો. પ્રાણવલ્લભ શ્રી કૃષ્ણ મિલનના માર્ગને બતાવનારા અને વ્રજકુમારિકાઓના મનોરથને પૂર્ણ કરનારા હે શ્રી યમુનાજી, અમને ભક્તિ રૂપી ધન આપો. મધુપ કુલ કલિત કમલાવલી વ્યપદેશ ધારિત શ્રી કૃષ્ણયુત ભક્ત હૃદયે સતત મતિ શૈત હરિ ભાવના જાત તત્સારૂપ્ય ગદિત હૃદયે. ભાવાર્થ. ભ્રમરોના સમૂહ જેના ઉપર ગુંજી રહ્યા છે એવા કમલની પંક્તિના મિશથી શ્રી કૃષ્ણ સહિત ભક્તોને પોતાના હૃદયમાં ધારણ કરનારા, અર્થાત શ્રી યમુનાજીમાં જે કમલ ખીલેલા છે ને તે ગોપીજનોના હૃદય છે અને તેમના ઉપર ભ્રમર છે તે ભાવરૂપ પ્રભુ છે. અને નિરંતર અતિ અધિક ભગવત ભાવનાથી ભગવત સારૂપ્ય દ્વારા સ્વહૃદયને પ્રકટ કરનારા હે શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. નિજ કુલ ભવ વિવિધ તરુ કુસુમયુત નીરશોભયા વિલસદલી વૃંદે સ્મારયસી ગોપી વૃંદ પૂજિત સરસ મિશવપુરા નંદકંદે. ભાવાર્થ. આપના કિનારા પર રહેલા વિવિધ વૃક્ષોના ફૂલોથી મળેલા જલની શોભા દ્વારા તથા જેના ઉપર ભ્રમરોનો સમૂહ વિલાસ કરી રહ્યો છે એવી શોભાથી ગોપીજનોના મધ્યમાં પૂજિત રસિક વ્રજ કિશોરના શ્રી અંગનું આપ સ્મરણ કરાવો છો. એવા આનંદના સમૂહ હે શ્રી યમુનાજી, આપને વારંવાર વંદના હો. ઉપરી ચલ દમલ કમલા ઋણ દ્યુતિ રેણુ પરિમલિત જલ ભરેણા મુના વ્રજ યુવતી કુચ કુંભ કુંકુમારુણ મુરહ સ્મરયસી મારપિતુ રધુના. હે શ્રી યમને, શ્યામ જલ ઉપર પવનને લીધે હલી રહેલા લાલ છાંયવાળા સફેદ કમલોના પરાગથી મળેલા આપના જલના દર્શનથી આપ વ્રજ તરુણીઓના પિનઘન સ્તનો ઉપર લાગેલા કુમકુમથી રંગાયેલા કામ પિતા ભગવાન શ્રી કૃષ્ણના વક્ષસ્થલનું સ્મરણ કરાવો છો
આપને પુનઃ પુનઃ વંદના હો. એટલે શ્રી યમુનાજીના દર્શન કરતા શ્રી ઠાકોરજીની સુધી આવે છે. આગળ કહે છે, અધિરજની હરિ વિહૃતિ મિક્ષિતુમ કુવલયાભિધ સુભગ નયનાન્યુ શતિ તનુષે નયન યુગમલ્પમિતિ બહુતરાણી ચ તાની રસિકતા નિધિ તયા કુરુષે. આપના જલમાં પ્રભાત સમયે વિકસેલા કમલોની શોભા એવી લાગે છે માનો રાત્રિના સમયમાં ભગવત રમણ જોવાની ઈચ્છાથી સુંદર નયનો વિહારને જોવામાં બે નેત્રો ઓછા છે, માટે કમલ રૂપી અનેક નેત્રો ધારણ કરો છો. એવા હે શ્રી યમુનાજી, આપને વારંવાર વંદના હો. રજની જાગર જનિત રાગ રંજિત નયન પંકજે રહની હરિ મિક્ષસે મકરંદ ભર મિશ્રેણાનંદ પુરિતા સતત મિહ હર્ષાશ્રુ મુંચશે. એટલે રાત્રિમાં રાસાદી ક્રીડામાં જાગરણથી ઉત્પન્ન અનુરાગ રૂપી લાલ રંગથી રંગાયા એટલે કે રસમસ્યા નયન કમલોથી દિવસમાં પ્રભુને આપ નિહાળો છો. કમલના મકરંદની અધિકતાના મિશથી આનંદ રસ ભરેલા આપ સર્વદા અહીં હર્ષાશ્રુ છોડી રહ્યા છો. એવા હે શ્રી યમુનાજી, આપને વારંવાર વંદના હો. તટગતાનેક શુક સારિકા મુનિ ગણ સ્તુત વિવિધ ગુણ સિંધુ સાગરે સંગતા સતત મિહ ભક્ત જન તાપરુતિ રાજસે રાસ રસ સાગરે. એટલે આપના કિનારા પાસેની વૃક્ષાવલી પર સ્થિત પોપટ, મેના, મોર, કપોત આદિ રૂપધારી મુનિજન આપની સ્તુતિ કરે છે. એવા વિવિધ ગુણોના અમૃત સાગર આપ છો. રાસરસ સાગરમાં આપ સતત ભક્તજનોથી મળેલા શોભી રહ્યા છો. ભક્તજનોના તાપ હરણ કરનાર એવા હે શ્રી યમુનાજી, આપને વારંવાર વંદના હો. રતિભર શ્રમ જલોદિત કમલ પરિમલ વ્રજ યુવતી જન વિવૃતિ મોદે તાટંક ચલન સુનિરસ્ત સંગીતયુત મદ મુદિત મધુપકૃત વિનોદે. ભાવાર્થ, રસિક વર શ્રી કૃષ્ણના સુરત શ્રમ જલરૂપ આપના જલમાં ખીલેલા કમલોના સૌરભ દ્વારા વ્રજ યુવતીઓને જલ વિહાર સમયે આપ આનંદ ઉત્પન્ન કરાવો છો. જલ વિહાર સમયે કર્ણ ફૂલોના ચાલવાથી દૂર થઈ ગુંજારવ કરતા પરાગ મદથી હર્ષિત ભ્રમરો જ્યાં વિનોદ કરી રહ્યા છે, એવા શ્રી યમુનાજી, આપને વારંવાર વંદન હો. નીચ વ્રજ જનાવનાત્ત ગોવર્ધને રાધિકા હૃદયગત રુધ્ય કર કમલે રતિમતી શૈત રસ વિઠ્ઠલ સ્યાસુ કુરુ વેણુ નિનાદાહવાન. સરલે પોતાના વ્રજવાસીઓની રક્ષા કરવા માટે શ્રી ગિરિરાજજી ધારણ કરી રહેલ અને બંસીના મધુર ધૂનથી સહેજ વ્રજની ગોપીઓને પાસે બોલાવી રહેલા શ્રી કૃષ્ણમાં અતિ અધિક રસથી ભરેલા શ્રી વિઠ્ઠલ શ્રી ગુસાઈજીનો પ્રેમ સંપાદન કરવા શ્રી યમુનાજી શીઘ્ર કૃપા કરો. બે શ્લોકથી સમાપ્તિ સૂચક પ્રાર્થના કરે છે. વ્રજપતિ પરિવૃઢ વલ્લભે કદાત્વ ચરણ સરોરુહ મિક્ષણાસ્પદમ મે તટ તવ તટગત વાલુકા કદાહમ સકલ નિજાંગગતા મુદા કરીષ્યે. શ્રી વ્રજપતિ પ્રભુના પ્રાણ પ્યારા હે શ્રી યમુનાજી, મને આપના ચરણ કમલના દર્શનનું સૌભાગ્ય ક્યારે પ્રાપ્ત થશે અને ક્યારે હું આપના તટની વાલુકાને સંપૂર્ણ અંગમાં હર્ષથી લગાવીશ? અર્થાત આવું મહત ભાગ્ય ક્યારે ઉદય પામશે કે જ્યારે આપના દર્શન કરી આપના તટ પર હર્ષિત થઈ લોટીશ. વૃંદાવને ચારુ બૃહદ વને મન મનોરથમ પુરય સુરસુતે દગોચરઃ કૃષ્ણ વિહાર એવ સ્થિતિસ્ત્વદીયે તટ એવ ભૂયાત. હે સુરસુતા શ્રી યમુનાજી, પરમ મનોહર બૃહદવન શ્રી વૃંદાવનમાં શ્રી કૃષ્ણચંદ્રની લીલાના દર્શન અને આપના તટ પર નિવાસ થાવ.
આ મનોરથ કૃપા કરી પૂર્ણ કરો. ઇતિ શ્રી ગુસાઈજી રચિત શ્રી યમનાષ્ટપદી. આ રીતે શ્રી ગુસાઈજી રચિત યમના અષ્ટપદી અહીં વિરમે છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, શ્રી હરિરાય મહાપ્રભુજીએ, શ્રી ગુસાઈજીએ, શ્રી મહાપ્રભુજીએ બધાએ સૌપ્રથમ શ્રી યમુનાજીને નમન કરવાનું જ કહ્યું છે. તો એવું તે શ્રી યમુનાજીમાં શું છે કે બધા જ શ્રી યમુનાજીને નમન કરવાનું કહે છે? તેનું પણ આપણે ભાવ દર્શન કરીશું. અહીં કહે છે, નમો દેવી યમુને, નમો દેવી યમુને, હર કૃષ્ણ મિલનાંતરાય. એટલે શ્રી યમુનાજી ભગવાન અને ભક્તોના મિલનના અંતરાયને નષ્ટ કરનારી મહાશક્તિ છે, કૃપા શક્તિ છે. નદીના બે કિનારે રહેલા પ્રેમીઓના પરસ્પર મિલનમાં જેમ નદીનું જલ અંતરાય કરનારું છે, તેમ ભગવાન અને ભક્તના મિલનમાં જલનો દોષ અંતરાય રૂપ થાય છે. મૂળ નામના રાક્ષસના સંબંધના કારણે જલમાં અંતરાય કરવાનો સ્વભાવ રહ્યો છે. આ દોષ પ્રાકૃત જલમાં સંભવી શકે છે, પરંતુ શ્રી યમુનાજીમાં તો ભગવાનના ચરણની રજ અતિશય પ્રમાણમાં બિરાજે છે, માટે એમનામાં આ દોષ સંભવી જ ન શકે. મથુરાથી ગોકુલ પધારતા જેમ શ્રી યમુનાજીએ માર્ગ આપ્યો, તેમ તે ભગવાન અને ભક્તોના મિલન માટે માર્ગ આપે છે. એમની ચરણ રજ શ્રી યમુનાજીની રેતી એટલે કે રેણુકા છે. આ ચરણ રજનો પુષ્ટિ મહિમા છે. તે ભગવત સેવા ઉપયોગી તનુ નવત્વની પ્રાપ્તિ કરાવનારા છે. શ્રી યમુનાજીની વાલુકા માત્ર ભગવાનની જ ચરણ રજ નથી, પરંતુ વ્રજાંગનાઓની ચરણ રજ પણ મળેલી છે, જેમાં ભગવાન અને ભગવદીઓની ચરણ રજ અતિશય પ્રમાણમાં બિરાજમાન હોય તે શ્રી યમુનાજીનું સેવન કરનાર, પાન આદિ કરનાર કેટલો બધો ભાગ્યશાળી હશે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. એટલે તો આપણે ગાઈએ છીએ ને, શ્રી યમુને અગણિત ગુણ ગિને ન જાય, યમુને તટ રેણુતે હોત હૈ નવીન તનો, ઇનકે સુખ દેન કી કહા કરો પડાઈ, ભક્ત માંગત જોઈ દેત હૈ તિહી છીન, સો એસી કો કરે પ્રણ નિભાઈ, કુંભનદાસ લાલ ગિરિધરન મુખ નિરખત, કહો કેસે કરી મન અઘાઈ, શ્રી યમુને અગણિત ગુણ ગિને ન જાય. આ રીતે અહીં શ્રી મહાપ્રભુ શ્રી ગુસાઈજીએ શ્રી યમુનાષ્ટપદી રચી છે. તેવી જ રીતે શ્રી હરિરાય મહાપ્રભુજીએ શ્રી યમુનાજીના ચરણારવિંદમાં વિનંતી ધરી છે અને કહ્યું છે, કૃષ્ણં કૃષ્ણ સમાં કૃષ્ણ રૂપાં કૃષ્ણ રસાત્મિકાં, કૃષ્ણ લીલામૃત જલાં, કૃષ્ણ સંબંધકારિણીં, કૃષ્ણ પ્રિયાં કૃષ્ણ મુખ્યા રસ સંગમદાયિનીં, કૃષ્ણ ક્રીડાશ્રયાં કૃષ્ણ પદવી પ્રાપિકામપી. અહીં કહે છે કે શ્યામ શ્રી કૃષ્ણ જેવા શ્યામ સ્વરૂપ શ્રી કૃષ્ણ સંબંધી રસ છે. આત્મા જેનો તેવા શ્રી કૃષ્ણચંદ્રજીની લીલા માટેના અમૃત જલવાળા અને શ્રી કૃષ્ણચંદ્રજીનો સંબંધ કરનારા. છેલ્લા શ્લોકમાં નમામિ યમ નામ સાથે બધા શ્લોકોનો અન્વય છે, તેથી શ્રી યમુનાજીને હું નમન કરું છું. પ્રભુને વાલા, પ્રભુના મુખ્ય રસનો સંગમ દેનારા, પ્રભુને ખેલવાના ધામરૂપ અને પ્રભુનો માર્ગ પ્રાપ્ત કરાવનારા અથવા શ્રી કૃષ્ણ ચરણની પ્રાપ્તિ કરાવનારા શ્રી યમુનાજીને હું નમન કરું છું. પ્રભુમાં હૃદયવાળા, પ્રભુ પોતામાં આવી રહે તેવી ઈચ્છાવાળા, પ્રભુને ચાહતા શ્રી સ્વામીજીને વાલા અને પ્રભુના સ્થાયી ભાવરતીમાંથી ઉદ્ભવેલા શ્રી યમુનાજીને હું નમન કરું છું.
તો એવું તે શ્રી યમુનાજીમાં શું છે કે વારંવાર બધા જ શ્રી યમુનાજીને નમન કરે છે? આપણે પણ નમન કરીએ. આપણે પણ ગાઈએ છીએ ને, નમો નમો યમુના મહારાણી આનંદ મંગલકારી રે, કૃપા કરે ગોપી જન વલ્લભ રાધા રમણ વિહારી રે, પુલિન મનોહર રાસ રચાવે કુંજ નિકુંજ સમારી રે. બે ભેગા થઈ જાય છે. ગૌલોકમાંથી ધાર ચલી આઈ, મૂરખ જાણે તેને પાણી રે, નમો નમો યમુના મહારાણી આનંદ મંગલકારી રે. પ્રિય વૈષ્ણવો, શ્રી યમુનાજીની સેવાના પ્રકારમાં પણ કહ્યું છે ને કે પ્રભુ સાથે મિલન કરાવનારા શ્રી યમુનાજી છે. ભક્તોના દુઃખ દૂર કરી સંયોગ સુખનું દાન દેનારા શ્રી યમુનાજી છે. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે. શ્રી યમુનાજી છે ને એ ભગવાનમાં ભક્તિની રતિ એટલે કે પ્રેમ વધારનારા છે. એટલે ભગવાન અને ભક્ત બંનેનો સ્વભાવ બદલનારા શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજીની સેવાના પ્રકારમાં અને સ્મરણના પ્રકારમાં કહે છે ને કે આપણને અહર્નિશ ભગવદ લીલાનું અનુસંધાન કરાવનારા પુષ્ટિ માર્ગીય સેવા પ્રકારમાં શ્રી યમુનાજીનો પૂર્ણ આધિપત્ય છે. સેવામાં જારીજી ભરતા શ્રી યમુનાષ્ટકનો પાઠ કરીએ છીએ અથવા તો જારીજી ભરવાનો શ્લોક બોલીએ છીએ. પ્રિયારતિમ શ્રવહરમ સુગંધિ પરિશીતલમ યામુનમ વારી પાત્રેસ્મિન ભવ શ્રી કૃષ્ણ તાપરુ ઇદમ પાનીય પાત્રમ હિ વ્રજનાથાય કલ્પિતમ રાધાધરાત્મકત્વેન ભૂયાત તદુપમેવ તત. એટલે પ્રિયાજી સાથેના સ્નેહના કારણે સ્મરશ્રમ જલનનું નિવારણ કરનાર સુગંધિત તાપનાશક એવું શીતળ શ્રી યમુના જળ આ ઝારીજી રૂપી પાત્રમાં રહેલું છે. જે શ્રી કૃષ્ણના તાપનું નાશક થાઓ, જે શ્રી કૃષ્ણના તાપનું નાશક થાઓ, જે શ્રી કૃષ્ણના તાપનું નાશક થાઓ. અને કહે છે કે ઉષ્ણકાલના દિવસોમાં ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, ઉષ્ણકાલના દિવસોમાં શ્રી ઠાકોરજીની સન્મુખ કુંડમાં જળ ભરવામાં આવે છે અને મંદિરમાં જળ છિડકવામાં આવે છે. જલ વિહાર આદિના મનોરથો થાય છે. આ સર્વ પ્રકાર શ્રી યમુનાજીના ભાવથી જ થાય છે. વૈષ્ણવોના ઘરમાં અને કેટલાક પુષ્ટિ માર્ગીય મંદિરોમાં પ્રાચીન સમયથી લઈને આજ સુધી શ્રી યમુનાજીના લોટીજી કે ગાગર સ્નેહ અને ઉત્સાહથી પધરાવવામાં આવે છે. એ પ્રસંગે વિવિધ ભાવપૂર્ણ મનોરથો પણ થાય છે. કેટલાક વૈષ્ણવ ગૃહોમાં શ્રી યમુનાજીના લોટીજીની સેવા પણ થાય છે. લોટીજીને શ્રૃંગાર કરી ભોગ ધરી અષ્ટપ્રહરની સેવા કરવામાં આવે છે. ઘણા સ્થાનોએ શ્રી યમુનાજીના સેવાની સ્વરૂપની પણ સેવા થાય છે. આમ સેવામાં શ્રી યમુનાજી બિરાજે છે. આવો શ્રી યમુનાજીની સેવાનો અપરંપાર મહિમા છે. ગૌરી પૂજનના નવરાત્રીના ગણગોરના દિવસોમાં આપણા વૈષ્ણવ પરિવારોની દીકરીઓ અને પુત્રવધુઓ ઉત્સાહપૂર્વક અને સકામ ફળની આશા સાથે દેવી પૂજન કરતા જોવા મળે છે. આ અન્યાશ્રય જ કહેવાય. તેનાથી વૈષ્ણવોને બચાવવા અને નિષ્કામ કૃષ્ણ ભક્તિના અન્ય માર્ગે વાળવા પ્રાચીન ભગવદીઓએ શ્રી યમુનાજીના સેવન અને ગુણગાનનો માર્ગ બતાવ્યો છે. વ્રજ ભક્તોએ પણ કાત્યાયની સ્વરૂપા શ્રી યમુનાજીનું સેવન અને ગુણગાન વ્રતસ્થ રહીને કારતક સુદ પાંચમ થી માક્ષ સુદ પાંચમ સુધી કર્યું હતું. શ્રી યમુનાજીની કૃપાથી તેમને અલૌકિક પતિ સ્વરૂપે શ્રી નંદનંદન પ્રાપ્ત થયા હતા. આ વ્રજ ગોપિકાઓએ નવરાત્રી અને ગણગોરના દિવસોમાં દેવી પૂજનના બહાને શ્રી યમુનાજીનું સેવન કર્યું છે. શ્રી યમુનાજીના સેવન અને ગુણગાનનો પ્રાચીન ભગવદીઓએ બતાવેલો પ્રકાર છે.
શ્રી યમુનાજીના સેવનનો પ્રકાર કહેતા કહે છે કે કારતક સુદ પૂનમથી માક્ષર સુદ પૂનમ ગોપવાસમાં વ્રતચર્યાના દિવસોમાં ગોપીજનોએ કરેલ કાત્યાયની વ્રત શ્રી યમુનાજીના લોટીજી અથવા ચિત્રજીને સુંદર પુષ્પમાળા ધરી યથાશક્તિ સામગ્રીનો ભોગ ધરી દરરોજ નિયમપૂર્વક આનંદથી અને ભાવથી યમુનાષ્ટક અને શ્રી યમુનાજીના 41 પદોના પાઠ કરવા. એટલે વાલા વૈષ્ણવો, આપણે તો નિષ્કામ ભાવે એટલું કરી શકાય કે યમુનાજીના ભાવથી સેવા છે તો આપણે સત્સંગ સ્મરણમાં શ્રી યમુનાજીના ગુણગાન કરીએ, શ્રી યમુનાષ્ટકના પાઠ કરતા હોઈએ અને જો 41 પદ ન કરતા હોઈએ તો એ 41 પદોનો પાઠ કરીએ. એટલે કોઈ પણ રીતે જે સેવામાં પ્રકાર છે, જેમ કે અત્યારે શ્રી યમુનાજીના ભાવથી સેવા હોય તો શ્રી યમુનાજીનું સ્મરણ પણ વધારે કરીએ કે જે ભગવાન અને ભક્ત બંનેને શીતળતા પ્રદાન કરનારા છે. એટલે આ રીતે આપણે એક નવા પ્રકારમાં ગુણગાન પણ કરી શકીએ કે યમુનાજીના ભાવથી સેવા છે તો શ્રી યમુનાજીના ગુણગાન કરી શકાય. વચમાં આપણે મહાપ્રભુજીના ઉત્સવ પર મહાપ્રભુજીના ગુણગાન કર્યા હતા, ગણગોરના દિવસોમાં શ્રી યમુનાજીના ગુણગાન કર્યા હતા. આ રીતે અલગ અલગ પ્રકારે ગુણગાન કરી અને આપણા ભાવ પ્રભુને સમર્પિત કરી શકાય છે. હવે અહીં કહે છે કે નિષ્કામ ભાવે આપણે શ્રી યમુનાજીના ગુણગાન કરવાના છે. શ્રી યમુનાજીના સ્મરણનો પ્રકાર કહેતા કહે છે કે સ્નાન કરી ધોયેલા શુદ્ધ વસ્ત્રો પહેરી ચરણામૃત લઈ તિલક કરવું, બ્રહ્મ મુહૂર્તમાં પહેલી સવારે એકાંતમાં શ્રી યમુનાજીના ચિત્રજી ગાદી તકિયા પર પધરાવી પુષ્પમાળા ધરી તેમની સન્મુખ બેસવું. આપણે આપણા હૃદય પ્રદેશમાં પણ પધરાવી શકીએ. બ્રહ્મ મુહૂર્તમાં વહેલી સવારે એકાંતમાં આ રીતે પાઠ કરી શકાય. મંગલાચરણ બોલી શ્રી મહાપ્રભુજી આદિનું સ્મરણ કરી દંડવત કરવા. શ્રી યમુનાષ્ટકના પાઠ નિયમપૂર્વક શક્ય હોય તો મનમાં કરવા, મનમાં ન થાય તો અનુકૂળતા હોય તો હોઠ ફફડાવીને અથવા મોટેથી ઉચ્ચાર કરીને કરવા. પાઠ કરતી વખતે શ્રી ઠકરાણી ઘાટ પર બેઠા છીએ એવી ભાવના સાથે શ્રી યમુનાજીના સ્વરૂપનું ચિંતન કરવું. રાત્રે શ્રી યમુનાજીના 41 પદ ગાવા અને શ્રી યમુનાજીની આરતી કરવી. કારતક સુદ બીજ એટલે કે ભાઈ બીજ, ચૈત્ર સુદ છઠ એટલે શ્રી યમુનાજીનો ઉત્સવ, ચૈત્ર સુદ એકમ થી નોમ એટલે ચૈત્રી નવરાત્રી અને ગણગોર તથા આસો સુદ એકમ થી નોમ એટલે નવરાત્રીના દિવસોમાં જેટલા બને તેટલા શ્રી યમુનાષ્ટકના પાઠ વધુ કરવા. આપણે અત્યારે શ્રી યમુના અષ્ટપદીનો સત્સંગ કરી રહ્યા છીએ એટલે ઉષ્ણકાલના દિવસોમાં બને તો ઠાકોરજીની સન્મુખા યમુના અષ્ટપદીનો પાઠ કરી શકાય. કારણ કે સેવા પ્રકારમાં પણ ક્યાંક લખેલું છે કે શ્રી યમુના અષ્ટપદી, એમાં પણ આપણે સ્નાન યાત્રાના દિવસે તો બોલીએ જ છીએ અને સન્મુખમાં ન બની શકે તો અનુસરમાં પણ આ રીતે શ્રી યમુનાજીના ગુણગાન કરી શકાય. કારણ કે જે ભાવ શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાષ્ટકમાં દર્શાવ્યો છે તે ભાવ અલગ પ્રકારે શ્રી ગુસાઈજીએ શ્રી યમુનાષ્ટપદીમાં દર્શાવ્યો છે અને આપણા શ્રી હરિરાય મહાપ્રભુજીએ શ્રી યમુના વિજ્ઞપ્તિમાં દર્શાવ્યો છે. અગાઉ આપણે શ્રીનાથજી સેવા રસોદધીમાંથી શ્રી યમુનાજીની સેવાના પ્રકારનો ભાવ સમજ્યા હતા અને અત્યારે આપણે જોઈ રહ્યા હતા કે એવું તે શ્રી યમુનાજીમાં શું છે કે વારંવાર શ્રી યમુનાજીના ગુણગાન, એમનું સ્મરણ કરવાનું કહે છે. તો વાલા વૈષ્ણવો, આ એ શ્રી યમુનાજી છે કે જેમના ગોકુલ ગામના સ્થિતના ભૌતિક સૌંદર્યના દર્શન કરતા વેદ સામે કિનારે ઉભેલા 17 વર્ષીય ભક્ત કવિ શ્રી નંદદાસજીના કંઠમાં શ્રી યમુના સ્તુતિની સરવાણીઓ ફૂટી નીકળી હતી હોશેનાજી. અને શ્રી વિઠ્ઠલનાથજીએ મોકલાવેલી નાવમાં બેસીને આ પાર ગોકુલ આવી શ્રી ગુસાઈજીને શરણે આવ્યા હતા. આ એ શ્રી યમુનાજી છે કે ઓ શ્રીનાથજી કે શ્રી યમુનાજીના ગોકુલ ગામ સ્થિતના ભૌતિક સૌંદર્યના દર્શન કરતા વેદ શ્રી નંદદાસજી એમના સ્વરૂપમાં આસક્ત થઈ ગયા હતા. આ એ શ્રી યમુનાજી છે કે જે વારંવાર સિંહાણ એટલે કે નાથ દ્વારાના શ્રીનાથજીના મંદિરમાં અનેક વર્ષો સુધી પ્રતિવર્ષ 2 અવસરો પર જલ સ્વરૂપે પ્રકટ થતા રહ્યા છે. એક તો જેઠ માસની જલયાત્રાના દિવસે અને બીજો અવસર જન્માષ્ટમીના દિવસે. આ એ શ્રી યમુનાજી છે કે જે શ્રીનાથજીના જલની સેવા અર્થે
કોટાના વન પ્રદેશમાં પ્રકટ થયા હતા. વ્રજમાંથી ઉઠીને શ્રીનાથજી મેવાડ પધાર્યા ત્યારે માર્ગમાં કોટા બુંદીમાં ગાઢા વનમાં કૃષ્ણવિલાસ નામના સ્થળ પાસેની એક પદ્મશિલા પાસે આવીને રથ અટક્યો હતો. સ્થળ રમણીય હતું, પરંતુ જલની વ્યવસ્થા નહોતી. શ્રીનાથજીએ ત્યાં ચાતુર્માસ વિતાવવાની ઈચ્છા કરી હતી. તરત જમીનમાંથી ઠંડા મીઠા જલનું ઝરણું ફૂટ્યું અને શ્રીનાથજીના જારીજીએમાંથી ભરવામાં આવ્યા. બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જો કી જય. આજે પણ એ ઝરણું એ સ્થળે શ્રીનાથજીના ચરણ ચોકીની પાછળ ખળખળ કરતું વહી રહ્યું છે. ઝરણાના પ્રાકટ્ય સ્થળના મૂળ પર હવે તો સિમેન્ટની 15 ફૂટ જેટલી લંબાઈની પાકીની બનાવી લેવામાં આવી છે. ત્યાં સ્નાન પણ કરી શકાય છે. થોડેક દૂર સુધી વહીને પછી એ ઝરણું ત્યાંની જમીનમાં ઝાડીઓની વચ્ચે અદ્રશ્ય થઈ જાય છે. બહુ ઓછાને આ વાતની જાણ છે અને તેથી જ બહુ ઓછા ભાવિકોએ એ ઝરણાના દર્શન કર્યા છે. કદાચ એવું પણ બની શકે કે પ્રગટ કીએ રસ જાય એમ સમજીને શ્રી યમુનાજી ત્યાં ગુપ્ત રીતે જ બિરાજવા માંગતા હશે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. વાલા વૈષ્ણવો, આ એ શ્રી યમુનાજી છે કે જેમણે મુંબઈના એક ભાવિક તેમજ અત્યંત માયાળુ વૈષ્ણવ બેન પર અસીમ કૃપા વરસાવી હતી. તે અગાઉ આપણે સત્સંગ લીધો છે કે તેમાં આવે છે કે નાની પુત્રીએ પોતાના લગ્ન પ્રસંગે કરિયાવરમાં ફક્ત એ મંદિર અને શ્રી ઠાકોરજીને માંગ્યા હતા. એટલે આ એ જ મંદિર છે કે જેમાંથી શ્રી યમુનાજીની ધારા પ્રગટી હતી અને મંદિર ભીનું થવા છતાં મંદિરને કંઈ થતું ન હતું. જલની ધારા ક્યાંથી આવે છે તે કોઈને ખબર પડી ન હતી રહી. એટલે તેમના મમ્મી અને 2 સંતાનો ખૂબ જ ભાવવાળા હતા. એમને મદદ કરવા માટે શ્રી યમુનાજીએ આ લીલા કરી અને શ્રી યમુનાજી પ્રકટ થયા. ચમત્કાર વિના નમસ્કાર ન હોય. આવો ચમત્કાર જોઈ અને તેમના સભ્યોએ પણ ઠાકોરજીની સેવા કરવાની હા કહી બધા અનુકૂળ થયા. તે પ્રસંગ આપણે અગાઉ લીધો છે અને મુંબઈની સત્ય ઘટના છે. 50-70 વર્ષ પહેલાની આ ઘટના છે. અને એ નાની દીકરી ઉપર શ્રી યમુનાજીની ખૂબ જ કૃપા વરસી હોવાને કારણે એ નાની દીકરી પોતે પોતાની સાથે લગ્ન પછી એ ઠાકોરજીને પધરાવી જાય છે અને અત્યારે પણ એમની સેવા કરી રહ્યા છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. વાલા વૈષ્ણવો, આ એ શ્રી યમુનાજી છે કે જેમના જલમાંથી 4 સ્વરૂપો પ્રાપ્ત થયા હતા મહાવનની શક્રાણીને. ઓ શ્રીનાથજી, આ એ શ્રી યમુનાજી છે કે જેમના જલમાં સ્નાન કરતી વખતે શ્રી વલ્લભાચાર્યજીએ પોતાની જનોઈમાં શ્રી હસ્ત લપટેલા શ્રી બાલકૃષ્ણલાલ પ્રભુનું નાનકડું સ્વરૂપ પ્રાપ્ત થયું હતું. એ સ્વરૂપે શ્રી મહાપ્રભુજીના ઘરે પધારવાની ઈચ્છા વ્યક્ત કરી અને શ્રી મહાપ્રભુજીએ ભગવત ઈચ્છા શિરોધાર્ય કરી અને એ સ્વરૂપને પોતાના ઘરે બિરાજતા અન્ય સ્વરૂપો સાથે પધરાવ્યું. આ એ શ્રી યમુનાજી છે કે જેમના અડેલ ગામના જલમાં ચાલુ નાવમાંથી ઠેકડો મારીને 27 વર્ષના ભક્ત કવિ પરમાનંદાસજી કૂદી પડ્યા હતા અને 42 વર્ષના શ્રી મહાપ્રભુજીને શરણે આવ્યા હતા. આ એ શ્રી યમુનાજી છે કે જેમના તટ પર વસેલા મથુરાની બજારમાં થઈને એકવાર શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીના વિશ્રામ ઘાટ પર પધારી રહ્યા હતા અને બજારમાંની એક દુકાનમાં વેચવા રાખેલી ભગવત સ્વરૂપોની મૂર્તિઓ મૂર્તિઓ પર શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિ પડી અને શ્રી મહાપ્રભુજીના દ્રષ્ટિ સંમોહનથી એ મૂર્તિઓ સચેત થઈ ગઈ અને આપશ્રીની પાછળ પાછળ ચાલવા લાગી. સર્વ સ્વરૂપોએ શ્રી મહાપ્રભુજીને ઘેરી લીધા અને આપશ્રીને ઘરે પધારવાની હઠ કરી. આવો જાદુ ટોણા વાળો પ્રકાર જોઈને દુકાનદાર કકડાટ કરી ઉઠ્યો અને એણે બજાર વચ્ચે ધમાલ મચાવીને પોતાના માલની કિંમત માંગી. શ્રી યમુનાજી આ ખેલના સાક્ષી દ્રષ્ટા બની રહ્યા. શ્રી મહાપ્રભુજીએ લોક જિજ્ઞાસા ટાળવા અને ભગવદ ઈચ્છાને માન આપવા સેવક કૃષ્ણદાસ મેઘનને ન્યોછાવર ચૂકવી દેવા કહ્યું. દુકાનદારને 125 રૂપિયા ચૂકવીને કૃષ્ણદાસે સર્વ સ્વરૂપો ભાડાની નાની ડોલીમાં પધરાવ્યા. એ ઉચકાવીને આપ શ્રી વિશ્રામ ઘાટે પધાર્યા અને સર્વ સ્વરૂપોને વિધિપૂર્વક
પંચામૃત સ્નાન કરાવી યમુના જલમાં સ્નાન કરાવી. એક મોટો ડોલો અને 8 કહાર ભાડે કરાવ્યા. ડોલામાં ગાદી તકિયા, ચાદર પડદા વગેરે તાત્કાલિક ખરીદીને ગોઠવ્યા અને અડેલ પધાર્યા. અડેલના ગૃહે પધારીને શ્રી નવનીત પ્રિયાજીના પ્રસાદી રસોઈ ઘરમાં સૌ સ્વરૂપોને પધરાવ્યા. આ એ શ્રી યમુનાજી છે કે જેમના જલમાંથી નાવ દ્વારા કનોજ ગામેથી દામોદરદાસ સંભલવાડાના હસ્તે સેવાયેલા રાજાધિરાજ શ્રી દ્વારકાધીશજી પ્રભુ પધાર્યા હતા. એટલે શ્રી યમુનાજી ના ગુણગાન કરીએ તો બધા નિધિ સ્વરૂપોની પણ શુદ્ધિ આવે, શ્રી મહાપ્રભુજીની પણ શુદ્ધિ આવે. એટલે આવા શ્રી યમુનાજી કૃપાળુ છે. એટલે આ એ શ્રી યમુનાજી છે કે અત્યારે પણ જે ભક્તો પર કૃપા વરસાવી રહ્યા છે. કોઈને કોઈ પ્રકારે મેં આપને અગાઉ પણ કહ્યું હતું કે એક વૈષ્ણવ છે જે શ્રી યમુનાજીની સ્તુતિ કરે ને એટલે એમના આંખમાંથી આંસુની ધારો ચાલી જાય. એટલે શ્રી યમુનાજી અલગ અલગ પ્રકારે અનુભવ કરાવે છે. આપણે એમના પ્રકારને સમજવાનો છે, પ્રભુની બોલીને સમજવાની છે. અને વાલા વૈષ્ણવો, આ એ શ્રી યમુનાજી છે કે જેમને યમુનાજી મહાવરની શક્રાણીની ગાગરમાં 4 સ્વરૂપો પધાર્યા હતા. ઓ શ્રીનાથજી તેના પ્રસંગનું વર્ણન કરતા કહે છે કે શ્રી યમુનાજીના મહાવન ગામેથી વહેતા જલમાંથી ત્યાંની એક ભદ્રા નામની શક્રાણીને બ્રહ્માંડ ઘાટેથી જલ ભરતી વેળા શ્રી નવનીત પ્રિયાજી, શ્રી લાડીલેલાલ પ્રભુ, શ્રી ગોકુલચંદ્રમાજી, શ્રી મથુરેશજી અથવા શ્રી ગોકુલેન્દુ અથવા શ્રી ચંદ્રબાવા પ્રભુ, શ્રી લાડીલેશ પ્રભુ અને શ્રી લલિત્રીભંગી પ્રભુ જેવા 4 સ્વરૂપો પ્રાપ્ત થયા હતા. આપણે ચિત્રજીમાં ઝાંખી કરી શકીએ છીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, આપણે શ્રી યમુનાષ્ટપદીનો ભાવ દર્શન કરી રહ્યા હતા. તેનો પણ સચિત્ર પ્રસંગ આમાં છે, જે અગાઉ આપણે કરેલો છે. તે હું પાછળ એડ કરી દઈશ કે જેના કારણે આપને એક સાથે આ સત્સંગ મળી રહે. આ રીતે ઉષ્ણકાલના દિવસોમાં શ્રી યમુનાજીની સેવાનો પ્રકાર ખૂબ જ સુંદર છે. તો આપણે પણ અલગ અલગ પ્રકારે શ્રી યમુનાજીના ગુણગાન કરી, શ્રી યમુનાજીની પ્રસન્નતા પ્રાપ્ત કરી, પ્રભુ સાથે આપણું મિલન થાય એવો આપણે પ્રયાસ કરી શકીએ. કારણ કે શ્રી યમુનાજી ભગવાન અને ભક્ત બંનેનું મિલન કરાવનારા છે. આપણે યમુનાજીના પદો બોલીએ છીએ તેમાં પણ શ્રી યમુનાજીના આવા સ્વરૂપને આપણે સમજી શકીએ છીએ. શ્યામ સંગ શ્યામ વહે રહી શ્રી યમુના. એટલે ઠાકોરજી અને શ્રી યમુનાજીમાં આમ કોઈ ભેદ નથી, વસ્તુતઃ બંને એક જ છે. અને શ્રી યમુનાજી ઠાકોરજીના હૃદય પ્રદેશમાંથી પ્રકટ થયેલા છે. એટલે શ્રી યમુનાજી એ રસ સ્વરૂપ છે અને શ્રી ઠાકોરજી એ ઘન સ્વરૂપ છે. આ રીતે શ્રી યમુનાજીના ગુણગાન અલગ અલગ પ્રકારે પ્રભુ પ્રાપ્તિ માટે કરવાના હોય છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય. ભગવત ભક્તના હૃદયમાં કેવા કેવા ભાવ ભરેલા હોય છે એ જાણવા માટે શ્રી ગુસાઈજીના તૃતીય પુત્ર શ્રી બાલકૃષ્ણજી અને ચતુર્થ પુત્ર શ્રી ગોકુલનાથજી મથુરાના કોઈ એક ઘાટ પરથી મધ્યાહન સમયે એક નાવ કરીને શ્રી યમુનાજીની વેરાન પુલીનમાં એટલે કે ટાપુ પર એક બ્રાહ્મણ સેવકને લઈ જાય છે. આપણે ચિત્રજીમાં ઝાંખી કરી શકીએ છીએ. ત્યાં પહોંચીને ત્રણેય ઉતરી જાય છે અને ભરપૂર સત્સંગ કરે છે. દિવસ ઢળી જવાનો સમય થાય છે ત્યારે પેલા બ્રાહ્મણ સેવક સેવાનો સમય થઈ જતા પાછા ફરવાની વિનંતી કરે છે. બંને ભાઈઓ તો નાવમાં બેસી જાય છે અને બ્રાહ્મણને ત્યાં જ બેઠા રહેવાનું કહી પાછા કિનારે આવી જાય છે. નાવમાં બેઠા બેઠા બંને ભાઈઓ સેવક તરફ જોયા કરે છે. સેવાનો સમય વીતવા લાગે છે. બ્રાહ્મણ સેવક વિહવળ થઈ જાય છે. શાંત થતા વિહવળ થઈ ગયેલા સેવક આંખો મીચી શ્રી યમુનાજીને વિનવવા લાગે છે અને અતિશય આરતીપૂર્વક અંતરના ઊંડાણથી ઉચ્ચ સ્વરે અષ્ટપદીનું દાન કરે છે. અને એ જ ક્ષણે શ્રી યમુનાજી પ્રગટ થઈને
કેવી કૃપા કરે છે તેનું રસ દર્શન આપણે કરવાના છીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું શ્રી યમુનાજી ચરિત્રામૃતના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. 1-2 દિવસ પહેલા આપણે રસ દર્શન કર્યું હતું કે શ્રી ગુસાઈજીના તૃતીયલાલજી શ્રી બાલકૃષ્ણજી વ્રજના ગુંજાવનમાં શ્રી યમુનાજીના કિનારે મધ્યાહન સંધ્યા કરવા બિરાજ્યા હતા. સામે પાટ પર સંધ્યા વંદનનો સાજ રાખ્યો હતો અને ત્યાં જલમાંથી 7 વર્ષના કુમારિકા શ્રી યમુનાજી હાસ્ય કરતા શ્રીહસ્તમાં કમળ ફેરવતા લલિત ગતિથી સામે પધારી રહ્યા છે. શ્રી બાલકૃષ્ણજી બીજો જોડાવું ચોડો શ્રી યમુનાજીને આપી રહ્યા છે અને પહેલો ચોડો શ્રી યમુનાજીએ પોતાના શ્રીહસ્તમાં ધારણ કરી લીધો છે અને બીજો ચોડો શ્રી બાલકૃષ્ણજી પાસેથી લઈ રહ્યા છે. આ રસ દર્શન આપણે આખું કર્યું હતું. પોતાના આરાધ્ય શ્રી કૃષ્ણની સાથે સંબંધ જોડવામાં પુષ્ટિ ભક્તની સામે જે કોઈ પ્રતિબંધ કે વિઘ્ન આવે છે અને એને શ્રી યમુનાજી દૂર કરે છે. વિઘ્નો હરી પુષ્ટિ ભક્તને ભગવદ અનુભવ કરવા યોગ્ય શુદ્ધ બનાવી દે છે. એવા એટલા માટે શ્રી યમુનાજી પુષ્ટિ જગતને પાવન કરવા વાળા છે. તો ચાલો હજુ એક પ્રેરણાદાયી પ્રસંગનું રસપાન કરીએ. એક સનાઢ્ય બ્રાહ્મણ મથુરામાં રહેતા હતા. એ 20 વર્ષના થયા. એ સમયે શ્રી પ્રભુચરણ અડેલથી વિજય કરીને મથુરાના સદઘરામાં આવીને બિરાજ્યા હતા. આપ નિત્ય વિશ્રામ ઘાટ ઉપર સંધ્યા કરવા માટે પધારતા અને પછી શ્રી કેશવરાયજીના મંદિરે દર્શન કરતા. ત્યાં પેલા બ્રાહ્મણે આપને જોયા અને સાંભળ્યા. એ બ્રાહ્મણ આપના પ્રભાવથી આકર્ષાયા અને સેવક બન્યા. બ્રાહ્મણે શ્રી યમુનાજીના સ્વરૂપને સમજાવવા માટે આપને વિનંતી કરી. ત્યારે શ્રી પ્રભુચરણે એ બ્રાહ્મણને દૈવી જાણી યમુના અષ્ટપદીની રચના કરીને એનો ભાવ સમજાવ્યો અને તેનો નિત્ય પાઠ કરવાની આજ્ઞા દીધી. બ્રાહ્મણની ઈચ્છા જાણી શ્રી પ્રભુચરણે એમને શ્રી યમુનાજીના રેણુકાજી એટલે કે રજની એક પોટલીમાં સેવા અર્થે પધરાવી દીધા. એ બ્રાહ્મણ સેવકને શ્રી પ્રભુચરણની કૃપાથી શ્રી યમુનાજી દ્વારા ભગવદ રસની પ્રાપ્તિ થઈ. તેથી એમને શ્રી યમુનાજીના સ્વરૂપમાં અનહદ આસક્તિ પ્રાપ્ત થઈ હતી. એ જ આસક્તિને પરિણામે એ બ્રાહ્મણ ક્યારેય શ્રી યમુનાજીના જલમાં પગ ન ધરતા. સર્વ કાર્ય કુવાના જલથી કરતા. આડોશ પાડોશના વૈષ્ણવોએ શ્રી પ્રભુચરણના બાળકોને આ વાત જણાવી અને એમના ભાવની પરીક્ષા લેવા કહ્યું. ત્યારે મોટા શ્રી ગિરધર દાદાજીએ તો ઘસીને ના પાડી દીધી. વૈષ્ણવની પરીક્ષા ન લેવાય. પછીથી જિજ્ઞાસાવત વૈષ્ણવોએ શ્રી પ્રભુચરણના તૃતીય પુત્ર શ્રી બાલકૃષ્ણજી અને ચતુર્થ પુત્ર શ્રી ગોકુલનાથજી સ્વ આચાર્યજીને તૈયાર કર્યા. ભગવત ભક્તના હૃદયમાં કેવા કેવા ભાવ ભરેલા હોય છે એ જાણવા માટે અમારા એ બંને ભર યુવાન વયના દાદાજીઓ માની ગયા. એટલે શ્રી હરિરાયજી સત્સંગમાં આ પ્રસંગ કહી રહ્યા છે. મથુરાના કોઈ એક ઘાટ પરથી મધ્યાહન સમયે એક નાવ કરીને બંને દાદાશ્રીઓ પેલા બ્રાહ્મણ સેવકને સાથે લઈ શ્રી યમુનાજીના એક વેરાન પુલિનમાં લઈ ગયા. ત્યાં પહોંચીને ત્રણેય ઉતરી ગયા. ભરપૂર સત્સંગ કર્યો. દિવસ ઢળી જવાનો સમય થયો ત્યારે પેલા બ્રાહ્મણ સેવકે સેવાનો સમય થઈ જતા પાછા ફરવાની વિનંતી કરી. બંને દાદાજીઓ નાવમાં બેસી ગયા અને બ્રાહ્મણને ત્યાં જ બેઠા રહેવાનું કહ્યું. સેવાનો સમય વીતવા લાગ્યો. બ્રાહ્મણ સેવક વિહવળ થઈ ગયા. દાદાશ્રીઓ કિનારે આવી ગયા અને નાવમાં બેઠા બેઠા જ બ્રાહ્મણ સેવક તરફ જોયા કર્યું. સેવક આંખો મીચી શ્રી યમુનાજીને વિનવવા લાગ્યા. અતિશય આરતીપૂર્વક અંતરના ઊંડાણથી
ઉચ્ચ સ્વરે એમણે યમનાષ્ટપદીનું ગાન શરૂ કર્યું. આપણે આખી યમનાષ્ટપદી સચિત્ર આ સત્સંગનો પ્રસંગ પૂરો કરી લઈએ, ત્યાર પછી સાથે લઈશું અને આપ એ ઝાંખી કરતા કરતા એ યમનાષ્ટપદી બોલશો તો આપને બહુ જ આનંદ આવશે, કેમ કે તેમાં જે શ્રી ગુસાઈજીએ વર્ણન કરેલું છે શ્રી યમુનાજીના સ્વરૂપનું, એવા જ ચિત્રજી સંગતિના રાખેલા છે. એટલે ચિત્ર સંગતિ સાથે આપણે એ સ્તોત્ર કરીએ તો આપણને વધુ આનંદ આવે અને શ્રી યમુનાજીના સ્વરૂપને સમજવામાં સરળતા રહે. એટલે આપણે છેલ્લે એ અષ્ટપદી પણ જોઈશું. અત્યારે તો ફક્ત 1-2 શ્લોકો આપેલા છે, તેનું રસ દર્શન કરીએ. હૃદયના ઊંડાણથી ઉચ્ચ સ્વરે એમણે યમનાષ્ટપદીનું ગાન કર્યું. નમો દેવી યમુને, નમો દેવી યમુને, હર કૃષ્ણ મિલનાંતરાયમ, નિજનાથ માર્ગદાયિની, કુમારી કામ પૂરી કે કુરુ ભક્તિરાયમ. અર્થાત શ્રી પ્રભુચરણ કહે છે કે હે દેવી શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. હે દેવી શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. શ્રી કૃષ્ણની પ્રાપ્તિમાં અંતરાય રૂપ અમારા દોષોનું હરણ કરો. અમારા નાથ શ્રી કૃષ્ણ મિલનના માર્ગને બતાવનારા અને વ્રજકુમારિકાઓના મનોરથને પૂર્ણ કરનારા હે શ્રી યમુનાજી, ભક્તિરૂપી ધન આપો. મધુપકુલ કલિત કમલાવલી વ્યપદેશ ધારિત, શ્રી કૃષ્ણયુત ભક્ત હૃદયે, સતત મતિશયિત હરિભાવના જાત તત્સારૂપ્ય ગદિત હૃદયે. અર્થાત ભ્રમરોના સમૂહ જેના ઉપર ગુંજી રહ્યા છે એવા કમલની પંક્તિના મિશથી શ્રી કૃષ્ણ સહિત ભક્તોને પોતાના હૃદયમાં ધારણ કરનારા, એટલે કે શ્રી યમુનાજીમાં જે કમલ ખીલેલા છે તે શ્રી ગોપીજનોના હૃદય છે અને તેના ઉપર ભ્રમર છે તે ભાવરૂપ પ્રભુ છે. અને નિરંતર અતિ અધિક ભગવત ભાવનાથી ભગવત સ્વારૂપ્ય દ્વારા સ્વહૃદયને પ્રગટ કરનાર હે શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. એક શ્લોક પૂરો થયો અને વિરહાતુર લાચાર નિસાધન ભક્તની રક્ષા કરવા એ જ ક્ષણે શ્રી યમુનાજી ત્યાં પ્રગટ થયા. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. એમણે જલમાં એક મોટું કમલ પુષ્પ ખીલવ્યું. ભક્તને એ પુષ્પ પર ચડી જવાની સાન કરી. ભક્ત પુલિન ઉપરથી ઉતરીને એ પુષ્પમાં આવી ગયા. એમણે અષ્ટપદીના બીજા શ્લોકનું ગાન કર્યું. નિજ કુલ ભવ વિવિધ તરુ કુસુમયુત નિરશોભયા વિલસદલી વૃંદે, સ્મારયસી ગોપી વૃંદ પૂજિત સરસ મિશવપુરાનંદ કંદે. અર્થાત આપના કિનારા પર રહેલા વિવિધ વૃક્ષોના ફૂલોથી મળેલા જલની શોભા દ્વારા તથા જેના ઉપર ભ્રમરોનો સમૂહ વિલાસ કરી રહ્યો છે એવી શોભાથી ગોપીજનોના મધ્યમાં પૂજિત રસિક વ્રજના કિશોરના શ્રી અંગનું આપ સ્મરણ કરાવો છો. એવા આનંદના સમૂહ હે શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. તરત જલમાં બીજું મોટું કમલ પુષ્પ ખીલ્યું. ભક્ત પહેલા પુષ્પ ઉપરથી બીજા પુષ્પ ઉપર આવી ગયા. આમ પુલિનથી લઈને કિનારા સુધીના જલમાં વારા ફરતી એક એક કરીને 8 મોટા કમલ પુષ્પો શ્રી યમુનાજી ખીલવતા ગયા. સેવક અષ્ટપદીના એક શ્લોકના ગાન સાથે આગળના પુષ્પ પર પગ મૂકીને કિનારા સુધી આવી ગયા. આપણે ચિત્રજીમાં આ ઝાંખી કરી શકીએ છીએ. બંને દાદાશ્રીઓ આ પ્રસંગ મન ભરીને નિહાળી રહ્યા હતા. સેવક પુષ્પો પર ચઢીને પાછા કિનારે આવી ગયા ત્યારે બંને દાદાશ્રીઓએ એમને ભરપૂર સરાહના કરી.
ઘરે જઈને મોટા દાદાશ્રી શ્રી ગિરધરજીને અને શ્રી પ્રભુચરણને એમણે આ પ્રસંગ વિગતવાર કહી સંભળાવ્યો. ભક્તની પરીક્ષા લેવા માટે એમને વડીલો તરફથી જો કે ઠપકો તો સાંભળવો પડ્યો, પણ શ્રી યમુનાજીની અપરંપાર કૃપા નિહાળવાને માટે પોતે ભાગ્યશાળી બનવાના ગૌરવને તેઓ આજીવન વાગોળતા રહ્યા. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. આવો જોઈએ છીએ આ જ વાત શ્રી પ્રભુચરણના સેવક અને શ્રી ગોવર્ધન ધરણના સખા ગોવિંદાસજી કઈ રીતે કહે છે. શ્રી યમુનાજી યહ વિનતી ચિત્ત ધરીએ, યહ વિનતી ચિત્ત ધરીએ શ્રી યમુનાજી, યહ વિનતી ચિત્ત ધરીએ. શ્રી ગિરધર લાલ મુખારવિંદ રતિ, જન્મ જન્મ નિત કરીએ શ્રી યમુનાજી, યહ વિનતી ચિત્ત ધરીએ. વિષ સાગર સંસાર વિષમ સંગતે મોહી ઉદ્ધરીએ, કામ ક્રોધ અજ્ઞાન તિમિર અતિ ઉર અંતર તે હરીએ. तुम्हारे संग बसो निज जन संग रूप देख मन ठरिए, गाऊ गुण गोपाल लाल के अष्ट व्याधि ते डरिए. त्रिविध दोष हर के कालिंदी एक कृपा कर ढरिए, गोविंद दास यह वर मांगो तुम्हारे चरण अनुसरिए. अर्थात हे श्री यमुनाजी मारी आ विनती आप चित्तમાં ધરજો. શ્રી પ્રભુના મુખારવિંદ પ્રતિ મારી જે પ્રીતિ છે એ જન્મો જન્મ આવી જ હર હંમેશ કાયમ બની રહે એટલી કૃપા કરજો. સંસાર સાગર તો અહંતા મમતા યુક્ત છે અને એ જ વિષનો સાગર છે. એનાથી અને વિષમ સંગથી મને બચાવજો. મારા હૃદયમાં કામ ક્રોધ અને અજ્ઞાન રૂપી અંધકાર વિપુલ માત્રામાં ભરેલા છે, એમનું આપ હરણ કરી લો. આપના નિજજનોની સાથે હું આપની પાસે વસું અને આપનું રૂપ માધુર્ય નિરખીને મનને શાતા પહોંચાડું. ગોપાલલાલના ગુણ ગાતો રહું અને અષ્ટ પ્રકારની વ્યાધિઓથી ડરતો રહું. આપ મારા ત્રણેય પ્રકારના દોષોનું હરણ કરવાની કૃપા કરો. બસ આપના ચરણોનું સદા અનુસરણ કરતો રહું એટલું વરદાન હું આપની પાસે માંગુ છું. આ રીતે આ પ્રસંગ અહીં જ વિરામ લેશે, પરંતુ અહીં આપણે શ્રી યમનાષ્ટપદીની ચર્ચા કરી તે વિસ્તારથી આપણે સચિત્ર રસ દર્શન કરવાના છીએ. મને ગાતા નથી આવડતું, પરંતુ મારી દીકરી પ્રાચીએ એ એડિટિંગ કર્યું છે કે તે આપણા સુધી પહોંચી શકે એ હેતુથી હું અહીં ગાઈ રહી છું. અને આપને ન ગમતું હોય ગાયેલું તો મ્યુટ કરીને પરંતુ ચિત્ર જેની ઝાંખી કરશો તો આપને ખૂબ જ આનંદ આવશે. બસ વૈષ્ણવોને આનંદ આવે એ હેતુથી જ આપણે આ અષ્ટપદીનું રસ દર્શન કરી રહ્યા છીએ. તો ચાલો અષ્ટપદીનું રસ દર્શન કરીએ. શ્રી યમનાષ્ટપદી. શ્રી યમનાષ્ટપદી ભાવાર્થ સહિત સંસ્કૃત શ્લોક અને ભાવાર્થ સાથે. શ્રી ગુસાઈજી કૃત છે. નમો દેવી યમુને, નમો દેવી યમુને, હર કૃષ્ણ મિલનાંતરાયમ, નિજનાથ માર્ગદાયિની કુમારી કામપુરી કે કુરુ ભા
દેવી યમુને, નમો દેવી યમુને. ધૂપકુલકલિત કમલાવલી વ્યપદેશ ધારિત શ્રી કૃષ્ણયુત ભક્ત હૃદયે સતતમતિશયિત હરિ ભાવના જાત તત્સારૂપ્ય ગદિત હૃદયે નિજ કુલ ભવ વિવિધ તરુકુસુમયુત નીર શોભયા વિલસદલી વૃંદે સ્મારયસી ગોપી વૃંદ પૂજિત સરસમીશ વપુરાનંદ કંદે. ઉપરી જલદમલ કમલારુણ દ્યુતિરેણુ પરિમલિત જલ ભરેણા મુના ચ વ્રજ યુવતી કુચ કુંભ સ્મરયસી મારપિતુ રદુના. અધિરજની હારી વિવૃતિ મીક્ષિતુમ કુવલયાભિધ સુભગ નયનાન્યુષતિ તનુષે નયનયુગમલ્પમિતિ બહુતરાણી ચ તાની રસિકતા નિધિતયા કુરુષે. રજની જાગર જનિત રાગરંજિત નયન પંકજે રહની હરિ મીક્ષસે મકરંદ ભરમિષે આનંદ પૂરિતા સતતમિહ હર્ષાશ્રુ મુંચસે. તટગતાને કશુક સારિકા મુનિગણ સ્તુત વિવિધ ગુણ સિંધુ સાગરે સંગતા સતતમિહ ભક્ત જનતા પરુતિ રાજસી.
रसे रास रस सागरे नमो देवी यमुने। तिभर श्रम जलोदित कमल परिमल व्रज युवती जन विवृति मोदे ताटंक चलन सुनिरस्त संगीत युत मद मुदित मधुपकृत विनोदे जनावनात गोवर्धने राधिकारदयगत रुद्यकर कमले तिमरतिमतिशयितरस विठ्ठल स्यास कुरुवेणुनिनादवान सरले नमो देवी यमुने नमो देवी यमुने। हर कृष्ण मिलनान्तरायम् नमो देवी यमुने नमो देवी यमुने नमो देवी यमुने नमो देवी यमुने। प्रजापति परिवृढ वल्लभे कदा त्वचरण सरोरुह मीक्षणास्पदं मे तव तटगत वालुकाः कदाहं सकल निजाङ्गगता मुदा करिष्ये वृन्दावने चारु बृहद्वने मन्मनोरथं पूरय सुरसुते दगोचरः कृष्ण विहार एव स्थितिस्त्वदीये तट एव भूयात्। आप सबको यह लग रहा होगा कि हमने यह सारे चित्र ऐसे ही मन से कहीं भी कभी भी लगा दिए हैं, लेकिन अब जब आप इसका भावार्थ देखेंगे और सुनेंगे और उसके साथ आपको हम चित्र दिखाएंगे तब आपको समझ आएगा कि हमने कौन सा चित्र कहाँ और क्यों लगाया है। देखिए, आप जो लिखा हुआ आ रहा है, जो बोला जा रहा है और जो चित्र आपको दिखाई जा रहा है, उन्हें देखिए और उन तीनों चीजों की एक दूसरे से तुलना कीजिए। तब आप यह अच्छी तरह से समझ पाएंगे कि हमने इन चित्रों को इन क्रम में क्यों रखा है। श्री गुसाईजी कृत यमुनाष्टपदी। श्री गुसाईजी कृत यमुनाष्टपदी। नमो देवी यमुने नमो देवी यमुने हर कृष्ण मिलनांतरायम निजनाथ मार्गदायिनी कुमारी काम पूरी के कुरु भक्तिरायम। भावार्थ,
શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજી કહે છે કે હે દેવી શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. શ્રી કૃષ્ણની પ્રાપ્તિમાં અંતરેયરૂપ અમારા દોષોને હરણ કરો. પ્રાણ વલ્લભ શ્રી કૃષ્ણ મિલનના માર્ગને બતાવનારા અને વ્રજકુમારિકાઓના મનોરથને પૂર્ણ કરનારા હે શ્રી યમુનાજી, અમોને ભક્તિ રૂપી ધન આપો. મધુપકુલ કલિત કમલાવલી વ્યપદેશોધારિત શ્રી કૃષ્ણયુત ભક્ત હૃદયે સતત મતિશયિત હરિભાવના જાત તત્સારૂપ્ય ગદિત હૃદયે. ભાવાર્થ: ભ્રમરોના સમૂહ જેના ઉપર ગુંજી રહ્યા છે એવા કમલની પંક્તિના મિશથી શ્રી કૃષ્ણ સહિત ભક્તોને પોતાના હૃદયમાં ધારણ કરનાર અર્થાત શ્રી યમુનાજીમાં જે કમલ ખીલેલા છે તે ગોપીજનોના હૃદય છે અને તેના ઉપર ભ્રમર છે તે ભાવરૂપ પ્રભુ છે અને નિરંતર અધિક ભગવત ભાવનાથી ભગવત સારૂપ્ય દ્વારા સ્વહૃદયને પ્રગટ કરનારા હે શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. હે શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. નિજ કુલ ભવ વિવિધ તરુ કુસુમયત નિરશોભયા વિલસદલી વૃંદે સ્મારયસી ગોપી વૃંદ પૂજિત સરસ મિશવપુરા નંદ કંદે. ભાવાર્થ: આપના કિનારા પર રહેલા વિવિધ વૃક્ષોના ફૂલોથી મળેલા જલની શોભા દ્વારા તથા જેના ઉપર ભ્રમરોનો સમૂહ વિલાસ કરી રહ્યો છે એવી શોભાથી ગોપીજનોના મધ્યમાં પૂજિત રસિક વ્રજ કિશોરના શ્રીઅંગનું આપ સ્મરણ કરાવો છો એવા આનંદના સમૂહ હે શ્રી યમુનાજી, આપને વારંવાર વંદના હો. આપને વારંવાર વંદના હો. ઉપરી ચલ દમલ કમલારુણ દ્યુતિ રેણુ પરિમલિત જલ ભરેણા મુના. વ્રજ યુવતી કુચ કુંભ કુમકુમારુણ મુરહ સ્મરયસી મારપિતુ રધુના. ભાવાર્થ: હે શ્રી યમને, શ્યામ જલ ઉપર પવનને લીધે હલી રહેલા લાલ ઝાંયવાળા સફેદ કમલોના પરાગથી મળેલા આપના જલના દર્શનથી આપ વ્રજ તરુણીઓના પીન ઘન સ્તનો ઉપર લાગેલા કુમકુમથી રંગાયેલા કામ પિતા ભગવાન શ્રી કૃષ્ણના વક્ષસ્થળનું સ્મરણ કરાવો છો. આપને પુનઃ પુનઃ વંદના હો. આપને પુનઃ પુનઃ વંદના હો. અધિરજની હરિ વિવૃતિ મિક્ષિતુમ કુવલયાભિધ સુભગ નયનાન્યુષતિ તનુષે નયન યુગમલ્પમિતિ બહુતરાણી ચ તાની રસિકતા નિધિતયા કુરુષે. ભાવાર્થ: આપના જલમાં પ્રભાત સમયે વિકસેલા કમલોની શોભા એવી લાગે છે માનો રાત્રિના સમયમાં ભગવત સ્મરણ જોવાની ઈચ્છાથી સુંદર નયનો વિહારને જોવામાં બે નેત્ર ઓછા છે, માટે કમળરૂપી અનેક નેત્ર ધારણ કરો છો એવા હે શ્રી યમુનાજી, આપને આપ વારંવાર વંદના હો. આપને વારંવાર વંદના હો. રજની જાગર જનિત રાગ રંજિત નયન પંકજે રહની હરિ મિક્ષસે મકરંદ ભર મિશેણાનંદ પૂરિતા સતત મિહ હર્ષાશ્રુ મુંચસે. ભાવાર્થ: રાત્રિમાં રાસ આદિ ક્રીડામાં જાગરણથી ઉત્પન્ન અનુરાગ રૂપી લાલ રંગથી રંગાયા એટલે કે રસમસ્યા નયન કમલોથી દિવસમાં પ્રભુને આપ નિહાળો છો. કમલના મકરંદની અધિકતાના મિશથી આનંદ રસ ભરેલા આપ સર્વદા અહીં હર્ષાશ્રુ છોડી રહ્યા છો એવા હે શ્રી યમુનાજી, આપને વારંવાર વંદના હો. આપને વારંવાર વંદના હો. તટગતાનેક શુક સારિકા મુનિગણ સ્તુત વિવિધ ગુણ સિંધુ સાગરે સંગતા સતત મિહ ભક્તજન તાપ ઋતિ
રાજસે રાસ રસ સાગરે. ભાવાર્થ: આપના કિનારા પાસેની વૃક્ષાવલી પર સ્થિત પોપટ, મેના, મોર, કપોત આદિ રૂપધારી મુનિજન આપની સ્તુતિ કરે છે. એવા વિવિધ ગુણોના અમૃત સાગર આપ છો. રાસરસ સાગરમાં આપ સતત ભક્તજનોથી મળેલા શોભી રહ્યા છો. ભક્તજનોના તાપ હરણ કરનાર એવા શ્રી યમુનાજી આપને વારંવાર વંદના હો, આપને વારંવાર વંદના હો. રતિભર શ્રમ જલોદિત કમલ પરિમલ વ્રજ યુવતી જન વિવૃતિ મોદે. તાટંક ચલન સુનિરસ્ત સંગીતયુત મદમુદિત મધુપકૃત વિનોદે. ભાવાર્થ: રસિકવર શ્રી કૃષ્ણના સુરત શ્રમ જલરૂપ આપના જન્મમાં ખીલેલા કમલોના સૌરભ દ્વારા વ્રજ યુવતીઓને જલ વિહાર સમયે આપ આનંદ ઉત્પન્ન કરાવો છો. જલ વિહાર સમયે કર્ણફૂલોના ચાલવાથી દૂર થઈ ગુંજારવ કરતા પરાગ મદથી હર્ષિત ભ્રમરો જ્યાં વિનોદ કરી રહ્યા છે એવા શ્રી યમુનાજી આપને વંદન હો, આપને વંદન હો. નિજ વ્રજ જનાવનાત્ત ગોવર્ધને રાધિકા હૃદય ગત હૃદય કર કમલે. રતિમતી શયિત રસ વિઠ્ઠલ સ્યાસ કુરુ વેણુ નિનાદ હવાન સરલે. ભાવાર્થ: પોતાના વ્રજવાસીઓની રક્ષા કરવા માટે શ્રી ગિરિરાજજી ધારણ કરી રહેલ અને બંસીના મધુર ધુનીથી સહેજ વ્રજની ગોપીઓને પાસે બોલાવી રહેલા શ્રી કૃષ્ણમાં અતિ રસથી ભરેલા શ્રી વિઠ્ઠલ શ્રી ગુસાઈજીનો પ્રેમ સંપાદન કરવા શ્રી યમુનાજી શીઘ્ર કૃપા કરો. વ્રજપતિ પરિવૃઢ વલ્લભે કદાત્વ ચરણ સરોરુહ મિક્ષણાસ્પદમ મે. તવ તટગત વાલુકાહ કદાહમ સકલ નિજાંગગતા મુદા કરીષ્યે. ભાવાર્થ: શ્રી વ્રજપતિ પ્રભુના પ્રાણ પ્યારા હે શ્રી યમુનાજી, મને આપના ચરણ કમલના દર્શનનું સૌભાગ્ય ક્યારે મળશે અને ક્યારે હું આપના તીર એટલે કે તટની વાલુકાને સંપૂર્ણમાં અંગમાં હર્ષથી લગાવીશ? અર્થાત આવું મહદ ભાગ્ય ક્યારે ઉદય પામશે? જ્યારે આપના દર્શન કરી આપના તટ ઉપર હર્ષિત થઈ લોટીશ. વૃંદાવને ચારુ બૃહદવને મન મનોરથમ પૂરય સુરસુતે દગ્ગોચરઃ કૃષ્ણ વિહાર એવ સ્થિતિસ્ત્વદીયે તટ એવ ભૂયાત. ભાવાર્થ: હે સુરસુતા શ્રી યમુનાજી, પરમ મનોહર બૃહદવન શ્રી વૃંદાવનમાં શ્રી કૃષ્ણચંદ્રની લીલાના દર્શન અને આપના તટ પર નિવાસ થાવ. આ મનોરથ કૃપા કરી પૂર્ણ કરો. ઇતિ શ્રી વિઠ્ઠલેશ્વર રચિત શ્રી યમુનાષ્ટપદી ભાવાર્થ સહિત. અમે આ અષ્ટપદી પહેલા અમારી બીજી ચેનલ કૃષ્ણ આવેશનીમાં અપલોડ કરી હતી. ત્યારે અમને ખબર ન હતી એટલે પુષ્ટિવૃંદ ચેનલમાંથી તે લીધેલું હતું. એટલે કૃષ્ણદાસ નાયકજીનો અવાજ એમને કરેલું અષ્ટપદીનું ગાન લીધેલું હતું, પરંતુ કોપીરાઇટ સ્ટ્રાઇક આવવાથી તે ડિલીટ કરીને મારા અવાજમાં કરેલું છે. એક જ હેતુ છે કે બધા વૈષ્ણવો આ ચિત્રજીના દર્શન કરે અને શ્રી યમુનાજીના સ્વરૂપને હૃદયમાં ધારણ કરે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.